હેલો મિત્રો, મજનૂની વાતો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, મારું નામ મજનુ છે અને હું જામનગરમાં રહું છું। મિત્રો, આજે હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે મેળામાં મળેલા દિલથી હોટલમાં તોડેલા સીલ સુધીની છે। તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હવે આપણે આપણી વાત શરૂ કરીએ। તો તમે તમારા કાનમાં હેડફોન લગાવી લેજો જેથી બીજું કોઈ આપણી વાત સાંભળી ના શકે। તો મિત્રો, હવે આપણે આપણી વાત શરૂ કરીએ। મિત્રો, આ વાત હમણાં તાજી જ છે। હું અને મારો મિત્ર જામનગરમાં મેળો માણવા ગયા હતા। મારા મિત્રના નવા લગ્ન થયા હતા, એટલે કે લગભગ વૈશાખ મહિનામાં થયા હશે, એટલે તેની ઘરવાળી પણ સાથે હતી। હવે બન્યું એવું કે તે બંનેનો આ પહેલો મેળો હતો જે સાથે માણતા હતા। એટલે થોડીવાર હાથ પકડે, વળી ખંભા પર હાથ રાખે, વળી બાથમાં ભળે, અને હું તો એકલો જ હતો એટલે મને તેનું આવું કરવું મજા નહોતી આવતી। એટલે મેં મારા મિત્રને કહ્યું કે ઓય સાહિલ, ચાલ ચકડોળમાં બેસીએ। તો તે ના કહેવા લાગ્યો અને બહાના કરવા લાગ્યો કે મને તેમાં બેસવું ના ગમે, મને ચક્કર આવે। પછી મેં ભાભીને કહ્યું, ભાભી, આ સાહિલ ના આવે તો કંઈ નહીં, તમે આવો બેસીએ ચકડોળમાં। ભાભી તો મારી સાથે આવવા તૈયાર થઈ ગઈ। ત્યાં તો સાહિલ પણ આવવા માટે તૈયાર થઈ ગયો અને અમે ચકડોળમાં બેઠા। ત્યાં પણ તેનું ફોટા પાડવાનું અને એકબીજામાં વ્યસ્ત રહેવાનું ચાલુ રહ્યું। સાહિલ અને ભાભી પર મને હવે ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે તે કોઈ મારી સાથે વાત પણ નહોતા કરતા અને બંને જ વાતો કરે। થોડી વારમાં અમે તે ચકડોળમાંથી નીચે ઉતર્યા। ભાભી બોલ્યા, સાહિલ, ચાલ આપણે બ્રેક ડાન્સમાં બેસીએ। સાહિલે હા કહ્યું એટલે હું ત્રણેય માટે ટિકિટ લઈ આવ્યો અને અમે લાઈનમાં ઊભી ગયા। થોડી વારમાં અમારો તેમાં બેસવા માટે વારો આવ્યો। બ્રેક ડાન્સમાં 2 જણનું જ સીટિંગ હતું, એટલે તે બંને બેસી ગયા અને મને તેનાથી દૂર સીટ મળી। તેમાં હું એકલો બેઠો હતો અને જોતો હતો કે કોણ મારી બાજુમાં બેસે। ત્યાં તો બ્રેક ડાન્સવાળાએ અવાજ લગાવી કે એક જગ્યા છે, કોઈને બેસવું છે? ત્યાં તો લાઈનમાંથી એક મીઠો અવાજ આવ્યો, હા, હું એક જ છું, હું આવી જાઉં? હું તો તેને જોવા માટે સીટ પરથી ઊભો થઈ ગયો અને જોયું તો તે એકદમ ટકાટક માલ લાગતી હતી। હું ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે બીજે ક્યાંય સીટ ખાલી ના હોય। ત્યાં તો પેલા ભાઈએ કહ્યું કે 9 નંબરમાં બેસી જાઓ। મિત્રો, તે 9 નંબર મારી જ સીટ હતી, એટલે તે મારી બાજુમાં આવીને બેસી ગઈ। તે મારી બાજુમાં બેઠી એટલે તેની સાથળ મારી સાથળને ટચ કરતી હતી। તેની સાથળ મને ગરમ લાગતી હતી, તેથી મારો પોપટ પણ મૂળમાં આવી ગયો। મિત્રો, તે છોકરી થોડી જાડી હતી, લગભગ તેનો વજન 60 કિલોની આસપાસ હશે, પણ મેં તેને જોઈ તો હું જોતો જ રહી ગયો। તેની અણિયારી આંખો, ગોરા ગાલ, અને એ જ્યારે તેની મમ્મી સામે જોઈને હસી ત્યારે તેના ગાલમાં ડિમ્પલ પડતા હતા। તેના રસમલાઈ જેવા હોઠ અને 3 લીટર દૂધ સમાઈ જાય તેવા તેના સંતરા જોઈને મન તો એવું થયું કે આને અત્યારે જ મારા પોપટનો રસ ચખાડી દઉં। મેં મારા પોપટ સામે જોયું તો તે પણ કહેવા લાગ્યો, બોસ, પકડી લે આના સંતરાને અને નાખી દે મને તેની પરીમાં, જો પછી મારો ઝપાટો। હવે તે બ્રેક ડાન્સ શરૂ થવાનું હતું, તો પણ હું એમને એમ બેઠો હતો। એટલે પેલી છોકરીએ કહ્યું, હેલો મિસ્ટર, તમારે આ એંગલ પકડવું નથી? મનમાં તો મેં એમ કહ્યું કે મારે તો તારા સંતરા પણ પકડવા છે, પણ તેની સામે મેં કહ્યું, ઓહ, સારું થયું તમે મને કહ્યું, નહીં તો મારું શું થાત? તો એ બોલી, હું આમાં પહેલી વખત બેઠી છું, એવું લાગે તો મને પકડજો જેથી હું પડી ના જાઉં। મેં તેને વધારે હિંમત બતાવીને કહ્યું, અરે તમે જરા પણ ટેન્શન ના લેતા, આમાં કશું જ ના થાય। હવે તે બ્રેક ડાન્સ ધીમે ચાલુ થયો એટલે તેણે મને કહ્યું, અરે તમે તો સાચું કહેતા હતા, આમાં તો કશું જ નથી થતું। અને પછી મને કહ્યું કે તમારું નામ શું છે? મેં તેને મારું નામ કહ્યું એટલે તેણે પણ મને તેનું નામ આયશા બતાવ્યું। હવે બ્રેક ડાન્સની સ્પીડ વધવા લાગી અને તેના ચહેરાનો રંગ બદલવા લાગ્યો। તેના ચહેરાનો રંગ જોઈને મેં તેને પૂછ્યું, શું થાય છે આયશા? તો તેણે મારો હાથ પકડી લીધો અને ચીસો પાડવા લાગી।
બ્રેક ડાન્સના ઝટકાના લીધે તેનું માથું મારા ખભા પર આવી ગયું. હવે બીજો ઝટકો લાગે અને તે બીજી બાજુ જાય તે પહેલાં મેં તેને એકદમ પકડી રાખી. હવે એના સંતરા મને અડેલા હતા અને તેના ગોરા અને મોટા ગાલ જ્યારે ઝટકો લાગે ત્યારે અડકતા હતા. હવે બ્રેક ડાન્સ બંધ થયો તો પણ તે મને વળગીને બેઠી હતી. એટલે મેં તેણે કહ્યું, ચાલ આયશા હવે. એટલે તેણે કહ્યું, તમે પહેલાં ઉતરો પછી મને ઉતારો. એટલે હું પહેલાં ઉતરી ગયો અને પછી મેં આયશાનો હાથ પકડીને નીચે ઉતારી. પછી અમે એક્ઝિટવાળા ગેટ પાસે ગયા તો ત્યાં સાહિલ અને ભાભી ઊભા હતા અને આયશાના મમ્મી પપ્પા પણ હતા. ત્યાં પહોંચતા જ આયશા બોલી, આજે આ સાથે ના હોત તો મારો જીવ નીકળી જાત. એટલે આયશાની મમ્મી બોલી, એટલે તો તને કહેતા હતા કે ના બેસ, પણ તું ના માને કોઈનું. આયશા નિરાશ થઈને બોલી, મને તો ખૂબ જ શોખ છે આવી રાઈડોમાં બેસવાનો, પણ કોઈ સાથે આવવાવાળું નથી. તો મેં કહ્યું, તેમાં ટેન્શન શું કામ લ્યો છો? આ મારા ભાભી છે, તેની સાથે તમે આવી શકો છો. અને મેં ભાભીને ઈશારો કર્યો કે તમે હા પાડી દો. તો ભાભીએ પણ કહ્યું, હા હા કેમ નહીં, આમ હું પણ એકલી જ છું. જો તમે સાથે આવો તો મને પણ સારું લાગશે. એટલે આયશા તેની મમ્મીને કહેવા લાગી, ચાલો મમ્મી આપણે આ લોકો સાથે જઈએ. તો તેની મમ્મી કહેવા લાગી કે બેટા, મારા તો હવે પગ દુખે છે અને હવે વધારે ચલાય એમ પણ નથી. આજે આખો દિવસ દોડાદોડ કરી છે. એક કામ કર આયશા, તું આ બેન સાથે થોડું ફરી લે અને પછી અહીં આવજે, અમે અહીં જશું. શું કહેવું છે તમારું? તેમ આયશાના પપ્પા સામે જોઈને તેણે કહ્યું. તો તેના પપ્પાએ કહ્યું, હા જાઓ પણ થોડા ઝડપથી આવજો. તેમનો જવાબ સાંભળીને મારા મનમાં લાડવા ફૂટવા લાગ્યા. ભાભીએ આયશાનો હાથ પકડ્યો અને આયશાના મમ્મીને કહેવા લાગ્યા કે તમે આયશાનું જરા પણ ટેન્શન ના લેજો, હું તેની સાથે જ છું. અમે થોડા આગળ ગયા એટલે ભાભીએ મારો કાન પકડ્યો અને બોલી, તમે તો બહુ તેજ નીકળ્યા. તમારા સેટિંગ માટે મને બલીનો બોકડો બનાવી એમ? ત્યાં તો આયશા બોલી, ભાભી રહેવા દો, તેનો કાન દુખશે. આયશાના શબ્દો સાંભળીને મારા દિલમાં કાંઈ થવા લાગ્યું. તો ભાભી બોલી, ઓહો, તેનો કાન પકડ્યો તેમાં તને પણ દુખાવો થવા લાગ્યો. એમ કહીને ભાભીએ આયશાનો હાથ મારા હાથમાં આપી દીધો અને બોલી, લો કરો મોજ મારા કલેજાઓ. આયશાનો હાથ પકડીને મેં તેની સામે જોયું તો આયશા શરમથી નીચું જોઈ ગઈ. યાર તમારા સમ જ્યારે તે શરમાતી ત્યારે તે કેવી લાગતી, તેના માટે મારી પાસે શબ્દો જ નથી. યાર એવી એ સુંદર લાગતી હતી. અમે એકબીજાને સામસામે જોતા હતા તો ભાભી બોલી, ખાલી આંખોથી જ બધું માણી લેશો કે શું? હું બોલ્યો, ના ના ભાભી, એવું કાંઈ નથી. ભાભી બોલી, હું કાંઈ નાનું બાબુ છું તે ખબર ના પડે, લે એવું કાંઈ નથી. ત્યાં તો સાહિલ બોલ્યો, ઓય માનસી, તું હવે તેને એકલા ફરવા દેતો. ભાભી બોલી, હા હા હું ક્યાં ના પાડું છું. એમ કહીને માનસી ભાભી સાહિલ સાથે ચાલ્યા ગયા. હવે અમે બંને એકબીજાના હાથ પકડીને મેળાની મોજ લેતા હતા. આયશા ક્યારેક તેના સંતરા અડાડે તો ક્યારેક મને કિસ કરવાનો પ્રયત્ન કરે. મેં તેને કહ્યું કે તારા સંતરા ખૂબ મસ્ત અને ગરમ છે. તો તે હસતી હસતી કહેવા લાગી, હા એ તો છે, હવે તું તેને શાંત કરી દે. ત્યાં તો આયશાની આંખમાં કાંઈક જીવડું પડ્યું એટલે તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મેં આયશાને પૂછ્યું, શું થયું આયશા, કેમ રોવું આવે છે? આયશાએ કહ્યું, મારી આંખમાં જીવડું પડ્યું લાગે છે યાર, આને કાઢ, બહુ બળે છે. હવે રાતે મને તેની આંખોમાં કાંઈ દેખાતું નહોતું એટલે મેં તેને બાજુમાં એક નાનકડી પાળી હતી તેના પર બેસાડી અને મારી જીભ મેં તેની આંખોમાં ફેરવી તો તેની આંખમાં ઠંડક આવી. હવે તેની આંખમાંથી જીવડું નીકળી ગયું હતું તો પણ તે કાંઈ બોલી નહીં અને મારું મોં પકડીને એક જોરદાર કિસ આપી દીધી અને થેન્ક યુ કહ્યું. મેં કહ્યું, બસ આટલું જ થેન્ક યુ? તો આયશાએ કહ્યું, હા, અને વધારે થેન્ક યુ જોતું હોય તો રાજકોટ આવવું પડે. મેં કહ્યું, રાજકોટ તો શું, હું તારા માટે અમદાવાદ આવવા પણ તૈયાર છું. તે બોલી, ચલ જૂઠા. તે મને ટચ કરતી હતી તે મારાથી સહન નહોતું થતું એટલે હું તેને થોડા અંધારામાં લઈ ગયો અને આજુબાજુ જોયું તો કોઈ દેખાતું પણ નહોતું એટલે હું આયશા પર તૂટી પડ્યો અને અમે બંને કિસ કરવા લાગ્યા અને મારો હાથ તેના સંતરા પર ક્યારે જતો રહ્યો એ મને પણ ખબર ના રહી અને મેં આયશાનો હાથ મારા પોપટ પર રાખી દીધો એટલે એ પણ તેને સહેલાવવા લાગી.
મિત્રો તેના સંતરા એટલા મુલાયમ હતા કે મને તેને મૂકવાનું મન નહોતું થતું, એટલે મેં આયશાને પૂછ્યું, તારું ટોપ ખોલી નાખું? તો આયશા બોલી, ના ના, તું રાજકોટ આવજે, ત્યાં હું જ ઉતારી દઈશ, ઓકે? એમ કહીને આયશા મારાથી દૂર જતી રહી. હવે અમે બંને એકલા રહી શકીએ એમ નહોતા, કારણ કે જો એકલા રહીએ તો કાંઈક ને કાંઈક કરવાનું મન થયા કરે. એટલે મેં સાહિલને કોલ કર્યો અને તે જ્યાં હતા ત્યાં અમે ચાલ્યા ગયા. તો માનસી ભાભી મને ઈશારો કરીને પૂછવા લાગ્યા, કેમ આયશા, જમી લીધું કે પછી નાસ્તો પાણી? આયશા કાંઈ બોલી નહીં, એટલે મેં કહ્યું, શું ભાભી તમે પણ? આયશાને શરમાવી દીધી. તો આયશા બોલી, તમારા દિયરનું તો જમવાનું મન હતું, પણ પછી ખાલી નાસ્તો પાણી કર્યું અને તે બંને હસવા લાગી. પછી આયશા બોલી, હવે હું જાઉં છું. તેનો ચહેરો જોઈને એવું લાગતું હતું કે તેને જવાનું મન નથી, પણ શું કરે, તેને જવાનું જ હતું. આયશા મારી સામે કાંઈ બોલ્યા વગર ઊભી હતી. હું પણ તેની સામે ચૂપચાપ ઊભો હતો, કારણ કે મારા કે આયશાના મોંમાંથી બાય શબ્દ નહોતો નીકળતો. ત્યાં તો ભાભીએ આયશાને ધક્કો આપીને મારી બાહોમાં આવવા દીધી. તેણે મને એક ધગધગતું ચુંબન આપ્યું અને મારું આખું શરીર ગરમ થવા લાગ્યું અને આયશા પણ એકદમ ગરમ લાગતી હતી. અમે બંને એકબીજામાં ખોવાયેલા હતા. તો સાહિલે મને કહ્યું, ચલ હવે આ રોમાંચક અને દિલધડક સીન બંધ કર અને આયશાને જવા દે. તો ભાભી બોલ્યા, તમે ચૂપ રહો, તમે તો રોમાન્સ કરતા નથી અને આ કરે તેને કરવા દેતા નથી. હવે અમે બંને છૂટા થયા. આયશાએ એનો મોબાઈલ નંબર આપ્યો અને અમે આયશાને તેના મમ્મી પપ્પા પાસે મૂકવા ગયા. પછી તેઓ ચાલ્યા ગયા. હવે અમે બંને ફોન પર અને વોટ્સઅપ પર વાતો કરવા લાગ્યા. આમને આમ 2-3 દિવસ નીકળી ગયા. એટલે આયશા બોલી કે સાહિલભાઈ અને માનસી ભાભીની તબિયત સારી છે ને? મેં તેણે કહ્યું, હા, તેની તબિયત સારી છે અને તેનું ઘર મારા ઘરની નજીક જ છે. હવે માનસી ભાભીનું નામ સાંભળતા જ મને તેણે મેળામાં બોલેલા શબ્દો યાદ આવી ગયા કે સાહિલ તેની સાથે રોમાન્સ કરતો નથી. આ વાત યાદ આવતા હું સાહિલના ઘરે ગયો અને ડોરબેલ વગાડી. તો માનસી ભાભી બોલ્યા, કોણ? મેં કહ્યું, હું છું. અને સાહિલ ઘરે નથી? તો તે બોલ્યા, ના, તે જોબ પર ગયા છે. તેમ કહીને તેણે દરવાજો ખોલ્યો અને કહ્યું, આવો તો ખરા, ચા પાણી પીને જજો. હું તેના ઘરમાં ગયો. તે મારા માટે પાણી લઈને આવ્યા અને ચા બનાવવા જતાં જતાં બોલ્યા, ઓલી મેળાવાળીને મળી આવ્યો કે? મેં કહ્યું, ના ના ભાભી, હમણાં ટાઈમ જ નથી મળ્યો, ખાલી ફોન આવે છે. તો ભાભી બોલ્યા, જાજુ તડપાવાય નહીં, એકવાર મળી લેવાય. એમ કહીને ભાભી ચા બનાવવા ચાલ્યા ગયા. મિત્રો, માનસી ભાભી પણ એકદમ સુંદર ફટાકડા જેવી હતી. તેના ફિગર પાસે આયશા તો સાવ ઝીરો હતી. તેની ચાલ મોડેલિંગ ગર્લને પણ પાછળ રાખી દે તેવી હતી. તમે માનસી ભાભીને જુઓ તો તમે પણ વિચાર કરો કે આ સાહિલને આ સ્વર્ગની અપ્સરા કેમ મળી ગઈ હશે. પણ સાહિલ ક્લાસ 1 અધિકારી હતો, એટલે માનસી ભાભીની ઈચ્છા ન હોવા છતાં પણ તેના ફેમિલીએ માનસી ભાભીના લગ્ન સાહિલ સાથે કરી દીધા હતા. હવે ભાભી ચા બનાવીને આવી ગઈ. તે મારી સામેના સોફા પર બેસી ગઈ અને તે મારી સાથે વાતો કરવા લાગી. તો મેં પૂછ્યું, ભાભી, કેવો ચાલે છે ઘર સંસાર? ત્યાં તો તેના ચહેરાનો રંગ ઝાંખો પડી ગયો અને કાંઈ બોલ્યા નહીં. એટલે મેં કહ્યું કે કેમ મૂંઝાઈ ગયા? ત્યાં તો તે બોલી, રહેવા દે ને તે ટોપિક. મેં કહ્યું, સોરી ભાભી, હું તો ખાલી એમ જ પૂછતો હતો. થોડી વારમાં તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. એટલે મેં કહ્યું, શું તમને ખોટું લાગ્યું મેં તમને પૂછ્યું એટલે? તો તેણે ના એમ મુંડી હલાવી. એટલે હું તેની પાસે ગયો અને તેના આંસુ હું લૂછવા લાગ્યો. તો તે બોલ્યા, યાર શું કહું, તમારા ભાઈ સવારે નોકરી જાય અને સાંજે આવે અને આખા દિવસના થાકના લીધે ક્યારેક તો જમ્યા વગર જ સૂઈ જાય અને તમે ઘર સંસારનું કહો છો. એમ કહીને તે પાછી રોવા લાગી. હું મનમાં વિચાર કરતો હતો કે હું ભાભીને મારા મનની વાત કહી દઉં, પણ પછી માંડી વાળ્યું કે વળી ભાભી વધારે દુઃખી થશે. પણ ભાભી બોલ્યા કે તું તારી ભાભીની સંભાળ ના રાખી શકે? ભાભીના મુખેથી આવું સાંભળતા જ હું ખોટા રિએક્શન સાથે બોલ્યો, ના ભાભી, કદાચ આ વાત સાહિલને ખબર પડે તો? અને આ ક્લાસ 1 અધિકારીનું ઘર છે. આમાં ગુપ્ત CCTV કેમેરા લગાવેલા હોય તો મારીને સાહિલની દોસ્તી તૂટી જાય અને આવા કિસ્સા મેં ઘણા જોયેલા છે. તો ભાભીએ જવાબ આપ્યો કે આપણે એવું કરીએ તો? આમ પણ હું બજારમાં જતી હોઉં છું, તું એક એવી હોટલ શોધી લે જે આપણા બંને માટે સેફ હોય. મેં ભાભીને કહ્યું,
હા, એક હોટલ છે મારી ધ્યાનમાં, તમે કાલે 10 વાગ્યે તૈયાર થઈને આવી જજો. તો ભાભી સ્માઇલ આપતા બોલ્યા, તેમાં પણ તૈયાર થવું પડશે? મેં કહ્યું કે તમે આમ પણ કોઈનાથી કમ નથી, એ તો મેરે મુંહ સે નિકલ ગયા. તો ભાભી હસવા લાગ્યા. મેં કહ્યું, ભાભી તમારા ચહેરા પર આ હસી હવે કાયમ રહેશે. આટલું કહીને હું ઘરે ગયો. બીજા દિવસની સવાર થઈ એટલે હું પણ તૈયારી કરવા લાગ્યો. આજ તો ભાભીને ખુશ કરી દેવા છે અને સવારે કસરત વગેરે કરવા લાગ્યો. હવે 10 વાગ્યા એટલે હું હોટેલે આવી ગયો. થોડી વારમાં ભાભી પણ આવી ગયા. મેં રૂમ બુક કરેલ હતો એટલે અમે રૂમમાં ગયા. ભાભી થોડી વાર બેડ પર બેસી, પછી તે સૂઈ ગઈ. હવે મારાથી રહેવાયું નહીં એટલે હું ભાભી પર તૂટી પડ્યો. મેં ભાભીને કિસ કરી અને તેના બોલથી રમવા લાગ્યો. તે પણ મને કિસ કરતી હતી અને મારા વાળમાં હાથ ફેરવતી હતી. હવે મેં તેના બ્લાઉઝના બટન એક એક કરીને ખોલી નાખ્યા અને તેની બ્રા પણ કાઢી નાખી અને તેની દીટડીને ચૂંસવા લાગ્યો. હવે ભાભી ગરમ થવા લાગી હતી. હવે હું થોડો નીચે આવી ગયો અને તેનો ચણિયો કાઢી નાખ્યો અને પછી મેં તેની પરી પર કિસ કરી. તો તેણે મારું માથું તેની પરી પર દબાવી દીધું એટલે હું તેની પરીને જીભથી ઠોકવા લાગ્યો. તો તે ચીસો પાડતી કહેવા લાગી કે કદાચ તારો ભાઈ મારી સાથે આવો રોમાન્સ કરતો હોત તો હું દુનિયાની સૌથી ખુશકિસ્મત પત્ની હોત. થોડી વાર થઈ તો ભાભીની પરીએ પાણી છોડી દીધું. હવે ભાભીએ મને ઊભું થવા કહ્યું. હું ઊભો થયો એટલે તે મારા પેન્ટને કાઢવા લાગી. પેન્ટ કાઢ્યું તો મારો પોપટ આખી ચડ્ડી ઉપાડીને ઊભો હતો એટલે ભાભીએ મારી ચડ્ડીને ખેંચીને મારો પોપટ કાઢ્યો. મારો પોપટ જોઈને ભાભી હેબતાઈ ગઈ, કારણ કે સાહિલનો પોપટ સાવ નાનો હતો અને અમે જ્યારે હોસ્ટેલમાં હતા ત્યારે પણ તે કોઈને તેનો પોપટ બતાવતો નહોતો. મેં કહ્યું, શું વિચારો છો ભાભી? તો ભાભી બોલ્યા, યાર આવડો મોટો ખજાનો તારી પાસે છે. એમ કહીને તે મારા પોપટ પર તૂટી પડી અને આખો પોપટ મોંમાં લેવાની ટ્રાય કરવા લાગી, પણ તેના ગળા સુધી મારો પોપટ જતાં તેને ઉધરસ આવવા લાગી. મેં કહ્યું, ભાભી આહિસ્તે, હવે આ પોપટ તમારે જ્યારે જોતો હશે ત્યારે મળશે. હવે મેં તેને બેડ પર વાકી રાખી અને પાછળથી મેં મારો પોપટ તેની પરીમાં મૂક્યો અને એક ઝટકામાં અડધો ઘાલી દીધો. ત્યાં તો ભાભીની રાડ નીકળી ગઈ. આહ આહ આહ. તેણે મને ધક્કો માર્યો અને કહ્યું, આમ મારાથી આ સહન નહીં થાય, તું મારા માથે ચડીને નાખ. તે સૂઈ ગઈ અને હું માથે ચડીને મેં મારો પોપટ તેની પરીમાં નાખ્યો. તે રાડારાડ કરતી હતી એટલે મેં તેનો મેકઅપનો ઠેલો ખોલ્યો. તેમાં તેલની બોટલ હતી. મેં તેલ તેની પરી પર અને મારા પોપટ પર લગાવ્યું, પછી ઘાલ્યું તો ભાભીને મજા આવી. હવે તો તે પણ મને સાથ આપવા લાગી હતી અને ભાભીએ કહ્યું કે તારે મને વાકી રાખીને જધવી હતી ને, એમ કહીને તે વાકી વળી ગઈ. મેં તેને ખૂબ જધી. લગભગ 15 મિનિટ જેવું થયું તો ભાભી એક અલગ અવાજ કરવા લાગી. મને ખબર પડી ગઈ કે હવે ભાભી એન્ડમાં છે. હું તેને વધારે લબલબાવવા લાગ્યો અને ભાભીનો રસ નીકળી ગયો અને હું પણ હવે છેલ્લી ઘડીએ હતો એટલે મેં તેને પૂછ્યું, અંદર જવા દઉં? તો ભાભી બોલી, હા જવા દે, મેં ઇન્જેક્શન લીધેલ છે એટલે 3 મહિના સુધી નો ટેન્શન. હું બેફિકર થઈને ઠોકવા લાગ્યો. મારી સ્પીડ એટલી વધી ગઈ હતી કે ભાભીથી સહન નહોતી થતી. તે મને હાથથી પાછળ ધક્કો મારતી હતી, પણ હવે હું મારા કાબૂમાં નહોતો. મારી આંખો બંધ થઈ ગઈ હતી અને હવે મારું નીકળવાનું હતું. ત્યાં તો ભાભીની આંખોમાં આંસુ આવી ગયા અને મને કહેવા લાગી, બસ બસ બસ, મારાથી હવે ઘરે પણ નહીં પહોંચાય. તો પણ મને કાંઈ સંભળાતું નહોતું. જ્યારે મારો રસ નીકળ્યો તો મારી પણ ચીસ નીકળી ગઈ અને હું તેની પર પડી ગયો. થોડીવાર પછી મેં આંખો ખોલી તો ભાભીએ કહ્યું, આવું ઠોકકામ જો તું દરરોજ કરે તો તું તો મને મારી જ નાખો. મેં કહ્યું, ભાભી આ પહેલી વાર હતું એટલે, પછી આદત પડી જશે આ પોપટની તો વધારે મજા આવશે. પછી અમે અઠવાડિયામાં 1-2 વખત ઠોકતા અને ભાભીને પણ હવે આદત પડી ગઈ હતી એટલે તે મજા લઈ લઈને ઠોકાવતી હતી. મિત્રો, તમને આ મજનૂની વાત ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજ માટે એટલું ઘણું. મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સૌને બાય. થેન્ક યુ. ટેક કેર.